रामचंद्र भगवान की जय। कालिया ठाकरनी। एक नगर हतुं नगर। हवे आ नगरनी अंदर एक शेठ रहता था। शेठ बहु पैसा टका सुखी हता। घणो पैसो टको थई गयो एटले शेठे विचार कर्यो के हवे लाय हूँ एवो वेपार करूँ के मारा आंगणाथी कोई पाछुं न जाय। એટલે એને દુકાનની ઉપર બોર્ડ મારી દીધું કે સતનો વેપાર. સતનો વેપાર એટલે એના દુકાને કોઈ પણ કાંઈ વસ્તુ દે એટલે એને એ વસ્તુ માગે એ દેવું પડે. અને પોતે અનાજના વેપારી એટલે બધું અનાજ ભરીને રાખે. હવે આ ગામની અંદર એક ડોશીમાં સતનો વેપાર ચાલુ કરેલો એટલે ડોશીમાએ વિચાર કર્યો કે લાય આજ તો આ સતનો વેપાર કર્યો છે તો એની આ જઈ અને મારા છોકરા હાટું થોડાક જાહેર બાજરો લઈ આવું. હવે એના ઘરની અંદર તો નકરી કળથી હતી એટલે એને કળથીનો વાટકો ભર્યો મોટો જબરો અને શેઠને ત્યાં આવ્યા. આ લ્યો શેઠ કળથી અને મને આનો જાહેર બાજરો આપો. એટલે શેઠે વિચાર કર્યો કે આ કળથી રહી અળસ છે તો આ લેવાય નહીં. જો અળસ લઉં તો લક્ષ્મીજી રીએ નહીં, પણ જો ના પાડું તો મેં જે આ સતનો વેપાર માંડ્યો છે તો મારું સત વયું જાય. એટલે એને સત ન જાય એના માટે થઈ અને પોતે આ અળસને લઈ લીધી. કળથીને લઈ અને ઘરમાં મૂકી અને માજીને ઝારને બાજરો જે જોતું હતું એ આપી દીધું. માજી તો ઘરે જઈ અને રાજી રાજી થઈ ગયા, કારણ કે કેટલા વર્ષે ઝાર બાજરાના રોટલા મળ્યા. છોકરો પણ રાજી થઈ ગયો. બે આત્મા ખુશ થઈ અને સૂતા. આ બાજુ શેઠે જમીને વાળું પાણી કરીને સૂતા. એમાં 9 વાગ્યા રાતના. એટલે શેઠને જગાડ્યા કે શેઠ રામે રામ. શેઠ વિચાર કરે કે આટલામાં કોઈ છે નહીં, બોલ્યું કોણ? એ હું તમારા ઘરની લક્ષ્મી. કે હે? કે હા. કે પણ કાં? એ કે તમે અળસ વરી એટલે હવે મારે તમારા ઘરમાં રહેવાય નહીં. એટલે શેઠ પગે લાગ્યા કે કાંઈ વાંધો નહીં બાપા, જાઓ પ્રેમથી. હવે લક્ષ્મીજી તો હાલ્યા ગયા. અડધી કલાક થઈ એટલે ભાગ્ય ઉઠ્યું કે શેઠ રામે રામ. કે પણ કોણ તું? એ હું તમારું ભાગ્ય. હા શું છે? તો કે રામે રામ. કે પણ કેમ? કે હવે લક્ષ્મી છે નહીં તો હું કે ન રહી શકું એમ? કે હા. તો કાંઈ વાંધો નહીં રામે રામ. એ ઉપડ્યા. અડધી કલાક વધુ 10 વાગ્યા રાતના. એટલે ધરમ ઉઠ્યું. શેઠ રામે રામ. કે પણ તું કોણ? કે હું ધરમ. એમ? મારો ધર્મ? કે હા. બોલો કે આ લક્ષ્મી જ્ઞાન ભાગ્ય ગયું એટલે હું રહી ન શકું, મારે એની હારે જવું પડે. એ કાંઈ વાંધો નહીં રામે રામ. બાયણા ખુલ્લા છે. ધરમ ગયું એટલે શેઠે બાયણા બંધ કરી અને પાછા સૂઈ ગયા. રાતના 2 વાગ્યા એટલે સત ઉઠ્યું કે શેઠ હા રામે રામ. કે પણ તું કોણ? કે હું તમારું સત. કે હા શું છે? તો કે ભાગ્ય ગયું, લક્ષ્મી ગઈ, ધરમ ગયું, હવે હું ન રહી શકું. એ કે આ તારા હાટું ઓરી છે અળસ, આ તું લેતો જા. આ અળસને હારે લઈને જવાનું. કાંઈ બાયણા તું કહેતો હોય તો ખોલી દઉં. હવે આળસ લઈને તો સત કે જઈ નો એ કે. તો કે પણ એ મારી હારે નહીં કે. તો કે તારે ન જવાય, બેજા સાનમાનું હેઠું. હવે સત બેહી ગયું. સત બેહી ગયો એટલે ધર્મે વિચાર કર્યો કે સત વગર ધર્મ હાલે નહીં, સત ધર્મે બધું વસ્તુ હાલે. એટલે ધર્મ અડધી કલાક થઈ આવ્યું, કમાડ ખખડાવ્યું કે શેઠ બાયણું ખોલો. કે પણ કાં? કે હું તમારું ધર્મ. કે પણ જા, મારે કંઈ કામ નથી. અરે પણ હું સત વગર ન રહી શકું. તો સત તો તમારા ઘીરે છે. તો કે સતને તો હું જવા ન દઉં, કારણ કે એના હાટું થઈને તો મેં અળસ વરી છે. એ સત ન જાય એના હાટું. નકર તો મેં ડોશીમાં ના પાડી દીધી હોત કે ભાઈ ડોશીમાં મારે કાંઈ આ કળથી જોતી નથી, પણ સત ન જાય એટલા હાટું થઈને મેં કળથી લીધી છે. તો પણ કે હું સત વગર ન રહી શકું. કે તો હાલ. કમાડ ખોલ્યું, આવ્યા અંદર. 2 કલાક થઈ ત્યાં ભાગ્ય આવ્યું, કમાડ ખખડાવ્યું. એટલે શેઠ હા કમાડ ખોલો ને. કે પણ તું કોણ? કે હું તમારું ભાગ્ય. પણ કે મારે કાંઈ કામ નથી બાપા, પણ કે હું ધર્મ વગર ન રહી શકું.
કે મેં ધર્મને કે સથાટું થઈને પાછા બોલાયા છે, કે મારે ધર્મ વગર હું જઈ ન શકું. તો કે આવતું રે અંદર. કમાડ ખોલ્યું, ભાગ્ય આવ્યું. રાતના 4 વાગ્યા, લક્ષ્મીજી ચારે બાજુ આટા મારે, પણ ભાગ્ય વગર ક્યાંય લક્ષ્મી જઈએ કે નહીં. કારણ કે તમારા ભાગ્યમાં હોય તો જ લક્ષ્મી તમને મળે. નતર ગમે એમ તૂટી જાવ ને તો 20 રૂપિયાનો ધંધો થાય નહીં. ઘરેથી તો ઘણા વિચાર કરી નાખી કે આજે આપણે આટલી કમાણી કરીને જ આવવું છે, પણ ત્યાં જાય ત્યાં બીજું કાંઈક નીકળે, એટલે કાંઈક થાય નહીં. લક્ષ્મીજી 4 વાગ્યા, કમાડ ખખડાવ્યું, એ ખોલો શેઠ ખોલો. પણ કે તું કોણ છો? તો કે હું તમારા ઘરની લક્ષ્મી, પણ કે મારે તારું કાંઈ કામ છે નહીં બાપા, અને તું બહાર રે. પણ કે હું ભાગ્ય વગર ન જઈ શકું. કે ન જઈ એક તો આવતું રે બાપા, કમાડ ખુલ્લા જ છે. વળી 4 વાગે જે લક્ષ્મી હતા એ આવી ગયા, અને સવારે શેઠે એ જે કળથી ઓરી હતી ને એ કળથી પારેવાને, કબૂતરને અને ચકલાને નાખી દીધી, અને પાછા જેમ જેમ હતા એમ સતધર્મનો વેપાર. સતધર્મનો વેપાર માણસ ક્યારે કરીએ કે કોઈને કાંઈ વસ્તુની ના ન પાડીએ, કે આનું નામ સતધર્મનો વેપાર કહેવાય. બોલ રામચંદ્ર ભગવાન કી જય.